AIDMK બંને જે છે મહેનત તો કરી હતી, પરંતુ અહીંયા ટીવી કે છવાઈ ગઈ છે. પ્રણવભાઈ, આપ કંઈ કહેવા માંગશો એના માટે? ના, દરેક પાર્ટી પોતાની રીતે ચૂંટણી હોય એટલે ચૂંટણી જીતવા માટે પોતાના પક્ષ તરફથી જેટલી બનતે એટલો પ્રયત્ન કરી અને મહેનત કરતી જ હોય છે. એવું નથી કોઈ પણ પાર્ટી હોય એ પૂરી રીતે મહેનત કરતી હોય છે. પણ તમે હમણાં જેમ વાત કરી ને, એમાં તમારા શબ્દોમાં કહ્યું કે ભાઈ TMC અને વેસ્ટ બંગાળમાં ઘર તૂટી રહ્યો છે, ઘરમાં ગાબડું પડી રહ્યું છે. તેના માટે એક સાંકેતિક શબ્દમાં એવી વાત કરું ને કે મોહમ્મદ ગઝનીએ છે ને ગુજરાતને લૂંટવા માટે 8 થી 9 વખત પ્રયત્ન કર્યા, એમાં સક્સેસ ખાલી 2 વખત જ થયું. એટલે એવી રીતે પશ્ચિમ બંગાળની અંદર 2011થી BJP જીતવા માટે પ્રયત્ન કરતી હતી, પણ છેલ્લે સફળ અત્યારે થયું એવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મને અમને કોઈ ફરક પડતો નથી. જો બેઈમાની કરીને જિંદગી જીવી એના કરતા ઈમાનદારીથી સુખી રોટલી ખોરી ખાવી વધારે સારી છે. કોઈ ચિંતા નથી. તો શું કેરળમાં તમે બેઈમાની કરી છે? ના, તમે કહો ને આજે અત્યારે પરિણામ હું વેસ્ટ બંગાળના જોઈ રહ્યો છું, એ પરિણામ બિલકુલ વિપરીત પરિણામ છે. આ રીતના પરિણામ કોઈ સંજોગોમાં ના આવી શકે, એમાં કોઈ બેમત નથી. જનતાનો નિર્ણય તમે સ્વીકારી શકતા નથી, એનો મતલબ એવું થાય છે. તમે જનતાના નિર્ણયની વાત કરો છો, તમને જનતાએ આટલા બધો તમારો ગુજરાતની ચૂંટણીમાં બહિષ્કાર થયો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, એનો તમે શું જવાબ આપશો મને કહો? તમે ક્યાંથી કયા બહિષ્કાર જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની બની છે? એક મિનિટ પવનભાઈ, પ્રણવભાઈ, તમે કહો છો કે આ જે પરિણામ છે આવા આવી જ ના શકે બંગાળમાં, કયા કારણથી? 3 મુદ્દા મને ગણાવો. સૌથી પહેલું કે જે એમને નેરેટિવ સેટ કર્યો હતો, હવે મમતા બેનર્જી, તમે વિચાર કરો, જેમ BJP અત્યારે બિહારમાં, પછી મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં જેમ લાડકી યોજના અને આ તે બધી દિલ્હીમાં આ બધી યોજનાઓ ચાલુ કરી છે, એમાં આ યોજના પહેલેથી જ મમતા બેનર્જીએ ચાલુ કરેલી હતી. તમે દિલ્હીમાં કહ્યું હતું ને, તમે દિલ્હીમાં તમારે દિલ્હીમાં અમિત શાહ પ્રણવભાઈ, મારા સવાલનો જવાબ આપો. મેં તમને સિમ્પલ સવાલ પૂછ્યો, 3 કારણ મને આપો કે જે તમારી આ વાતને પ્રૂવ કરી શકે કે બંગાળમાં ભાજપ જીતવાની સ્થિતિમાં નહોતું. સૌથી પહેલું કારણ જો SIR, એમાં 27 લાખ લોકોના વોટ કપાયા. 27 લાખ કે 91 લાખ? 27 લાખ. એમના આંકડા પણ નથી ખબર. ના, ખાલી પ્રણવભાઈ 91 લાખનો આંકડો છે. બીજો મુદ્દો SIR પછીનો 27 લાખ છે. 91 લાખ વોટ કપાયા છે. તમે જરા ગૂગલ પર સર્ચ કરી શકો છો. તમે બીજો મુદ્દો કહો. ચાલો, મને 91 લાખ વોટ કપાયા. હવે એ જે વોટ કપાયા એનો મતાધિકાર ક્યાં ગયો? અને દર વખતે તમારે જ્યારે જે જગ્યા જે સ્ટેટની અંદર ઇલેક્શન આવે છે ત્યારે જ તમે SIRની બીજો મુદ્દો કે તમે જે એની વાત કરો છો, તો આટલા વખતથી 15 વર્ષથી એટલે TMCની, તો 15 વર્ષથી TMCના શાસનની અંદર એવું ક્યાંય એવું નથી બન્યું કે ભાઈ લોકો ત્યાંની પ્રજા હેરાનગતિ ભોગવી રહી છે, તકલીફ ભોગવી રહી છે. ગુજરાતની જનતા ભોગવી રહી છે. ગુજરાતની જનતા મને ગણાવી લેવા દો પહેલા. હા, ચલો, બીજું કે તમે જે લોકોની પ્રતાડના હોય કે આ તે વાત ખોટી કહી રહ્યા છો. ઓકે, ત્યાં ભય અને એનું શાસન નથી એમ કહી રહ્યા છો. ત્રીજો મુદ્દો, ચાલો. બસ આ 2 મુદ્દા મારા ધ્યાનમાં છે. ત્રીજો મુદ્દો TMC અને જે લેવલે કામ કરી રહી હતી અને મમતા બેનર્જી નથી, ત્યાં ઇન્ડસ્ટ્રી નાખવા પણ દીધી નથી. લોકોને ત્યાં જે પ્રતાડિત કર્યા છે, તમે ગુજરાતમાં ટાટાનો નેનો પ્લાન નાખ્યો, જેમ હમણાં વાત કરી કે વેસ્ટ બંગાળમાં પરમિશન નહોતી આપી, તમે મારી ચર્ચા બાકી હતી. મારો સવાલ એ હતો, ચલો SIR વાળી તમે પ્રણવભાઈ વાત કરી, SIR ની તમે વાત કરી, તો એમાં 6 કરોડ 91 લાખ લોકો હતા અને 7 કરોડ 57 લાખ અને 6 કરોડ 91 લાખ લોકો બચ્યા. હવે
તો શું આટલા લોકો કપાવાથી ભારતીય જનતા પાર્ટી જીતી જાય? 91 લાખ લોકોના વોટ કાપવાથી જીત મળી જાય? ચલો માની લીધું એકવાર કાપી લીધા, પણ 91 લાખ વોટ કપાવાથી સરકાર બની જાય? આ 194 જે બોર્ડ ઉપર દેખાય છે એ લાગી જાય? છે આનો જવાબ? ના, ખરેખર એ જે આપણે વાત થઈ રહી કે જે પ્રક્રિયા એસઆઈની થયા પછી 91 લાખ વોટ કપાવાથી આ 194 નો આંકડો આવે? તમે 91 લાખ વોટનો આંકડો કહો છો, પણ મારા માઇન્ડમાં ચલો તમારા માટે 27 21 27 ચલો એ તો એનાથી ઓછું છે. હું બી ખોટો હોઈ નહીં, શકું એવું નથી કે ચલો હું કહું તમે સાચા, તો વધારે મારે સવાલ એ થાય કે 21 લાખ વોટ કપાયા તો આ 194 નો આંકડો આવે? આવે ને. 21 લાખ વોટમાં આટલો બધો ફરક પડી જાય? બધો આંકડો આવે, આટલો બધો ફરક પડી જાય? બધો આંકડો આવે, બધો ફરક પડે. ચલો આપણે શાંતિથી બેસીશું અને ક્યાં તમે એજ્યુકેશન લીધું છે, કેવી કઈ ડિગ્રી છે એની સાથે ચર્ચા કરીશું. તમે આટલું સરસ ગણિત માંડી શકો છો. આગળ મારા